વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારના વુડાના મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને 37,000ના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. વડોદરાના ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ આરજી જાડેજા પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ખોડિયારનગર વુડાના મકાનમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મકાનમાં રેડ કરતા ગૌરી કિશન મારવાડી નામની મહિલા ઝડપાઈ હતી. જેથી તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા 37,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે મહિલા વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવી હતી તે તપાસ હાથ ધરી છે. વિદેશી દારૂનો જથ્થો તેના પુત્ર દર્શન મારવાડીએ ઘરમાં રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે તેના પુત્રને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.